વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 56મું પોલા પાણાનું, તારીખ 11/2/1820 શુક્રવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, નિષ્કામ એવો જે જ્ઞાની ભક્ત તે શ્રેષ્ઠ છે, અને જે સકામ છે તે કનિષ્ઠ છે. સાર બીજો, પોતામાં ભક્તિ જ્ઞાનાદિક શ્રેષ્ઠ ગુણ હોય પણ જો તેનું અભિમાન આવે તો બહુ મોટી ખોટ કહેવાય. ત્રીજો, કોઈ પણ પ્રકારનું અભિમાન તો દેહાત્મ બુદ્ધિને જ દ્રઢ કરાવે છે. ચોથો, નિર્માની ભક્તમાં સાક્ષાત શ્રીહરિ નિવાસ કરીને રહે છે. પાંચમો, સાધુએ તો હંમેશા બાળકની જેમ નિર્માની રહેવું. છઠ્ઠો, ભગવાનની ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી, માટે બીજા સાધનના બળને તજી ઉપાસનાનું બળ રાખવું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના મહાવદી દ્વાદશીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, ને જરિયાન કસુંબલ રેંટો ઓઢ્યો હતો, ને માથે ફરતા છેડાનો કસુંબી રેંટો બાંધ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને નારાયણ ધૂન્ય કરીને મુનિ ઝાંઝ મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રાખો અને ઘડીક પ્રશ્ન ઉત્તર કરીએ. એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો હું પ્રશ્ન પૂછું છું. જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં 4 પ્રકારના ભક્ત કયા છે, તેમાં જ્ઞાનીને અધિક કયો છે, અને ચારેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે, માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે? પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્ઞાની છે તે તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે, અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે, માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કાંઈ કામના રહેતી નથી. અને બીજા જે 3 પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે, તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી, તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે, તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી. તે સારું ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે. અને જેને કોઈ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્યવાન હોય, અને જો તે વૈરાગ્યને યોગે અહંકારે યુક્ત વર્તે તો એ પણ એને વિશે મોટી ખોટ છે. અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય, અથવા ભગવાનને વિશે દ્રઢ ભક્તિનું બળ હોય, અને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહીં, અથવા તેની આગળ દીન વચન બોલાય નહીં, તો એ પણ એને વિશે મોટી ખોટ છે. તે ખોટે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે. જેમ સલાટ કૂવો ખોદતો હોય અને જો હેઠે પાણો પોલો બોલે તો સલાટ એમ કહે છે, પાણી ઘણું થશે, અને જો ઉપરથી રણકતો હોય ને માહી કાપે ત્યારે અગ્નિ જરે તો સલાટ એમ કહે છે, કૂવામાં પાણી થશે તો અડધા કોષનું કે પા કોષનું થશે, પણ વધુ નહીં થાય. તેમ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેના માનમાં જે અટંટ રહે તો એ મોટો તો કહેવાય, પણ જેવું અડધા કોષનું કે પા કોષનું પાણી થયું એવો મોટો થાય. પણ જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં ન આવે. માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થવું નહીં, તો એ પુરુષના હૃદયને વિશે પ્રકટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તથા બીજા જે શુભ ગુણ તેને યોગ્ય કરીને માન આવે તે માનને કયા ઉપાય કરીને ટાળવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણીને પોતે દેહે કરીને તેમને નમસ્કાર કરે તથા તેમની સેવા ચાકરી કરે, અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય. અને અતિશય પ્રેમલક્ષણા ભક્તિ હોય અને તે ભક્તિએ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય, અને જો તે ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટ છે. અને આત્મજ્ઞાનનું માન હોય
અથવા વૈરાગ્યનું માન હોય, પણ તે અભિમાન તો દેહાત્મ બુદ્ધિને જ દ્રઢ કરાવે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહીં. એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. અને અંતરદૃષ્ટિવાળા જે ભગવાનના ભગત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જુએ તો જ્યારે લગારે માન આવતું હશે ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે. અને જ્યારે નિર્માનીપણે વર્તાતું હશે ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દૃષ્ટિ અતિ પ્રસન્ન જણાતી હશે. માટે ભગવાનનો ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ઉદય થવા દેવું નહીં. અને જો માન સહિત જ્ઞાન વૈરાગ ભક્તિ હોય તો જેમ સોનું હોય અને તેમાં ભેગ ભળે ત્યારે તે સોનું પનરવલ્લું કહેવાય, અને તેથી વધતો ભેગ ભળે તો 12 વલ્લું કહેવાય, અને તેથી વધતો ભેગ ભળે તો 8 વલ્લું કહેવાય. તેમ એ ભક્તને જ્ઞાન વૈરાગ ભક્તિમાં જેમ જેમ અહંકારનો ભેગ ભળતો આવે તેમ તેમ એ ત્રણેય ઓછા થતા જાય છે. માટે માન રહિત જે જ્ઞાન વૈરાગ અને ભક્તિ તે તો 16 વલ્લા સોના જેવા છે. અને માન સહિત હોય તે ઉપરથી તો એને ઘણો શોભાડે, પણ એના અંતરમાં ઝાઝુ બળ હોય નહીં. ત્યાં દૃષ્ટાંત છે, જેમ 50 કોટી યોજન પૃથ્વી તે સમુદ્ર પર્વત અને સર્વભૂત પ્રાણી માત્ર એનો આધાર છે, માટે ઘણી બળવાન જણાય છે. અને તે થકી જળ વળી ઘણું બળવાન જણાય છે. જે જળને વિશે પૃથ્વી છાણાની પેટે તરે છે, અને જળ થકી તેજમાં ઘણું બળ જણાય છે, અને તેજ થકી વાયુમાં ઘણું બળ જણાય છે. અને આકાશનું તો કાંઈ બળ જણાતું નથી, પણ આકાશ સર્વથી બળવાન છે, આજે એ ચારેયનો આકાશ આધારરૂપ છે. તેમ માન રહિત જે એ ભક્તના જ્ઞાન વૈરાગ અને ભક્તિ તે આકાશ સરખા બળવાન છે. માટે ઉપરથી તો જણાય નહીં, પણ નિર્માની ભક્ત તે સર્વથી શ્રેષ્ઠ છે. અને જેમ બાળક હોય તે દિવસ કાંઈ માનનો ઘાટ સંકલ્પ હોય નહીં, તેમજ સાધુને તો ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય પણ બાળકની પેઠે માન રહિત વર્તવું. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ઇન્દ્રિયો અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થા તથા સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ 3 શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે. એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે, તોય પણ ઇન્દ્રિયો અંતઃકરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન સ્મરણ કરતો થકો સંકલ્પને યોગ્ય કરીને દુઃખીઓ કેમ થઈ જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઇત્યાદિ અનંત પ્રકારની મોટે પામે છે તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે, પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. માટે શાસ્ત્રમાંથી આત્મા અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે છે હું આત્મા અનાત્માની વિકતિ કરી લઉં, એમ વિકતિ થતી નથી. એ તો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર તેને વિશે નિષ્ઠા હોય તેટલો જ આત્મા અનાત્માનો વિવેક થાય છે, પણ ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધન સિદ્ધ થતા નથી. અને જેને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે. અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો છે. ભગવાન તો ગોલોક વૈકુંઠ શ્વેતદીપ બ્રહ્મમહોલ તેના પતિ છે. અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે, પણ એની મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાના ધામ તેને વિશે એક એક નખમાં કોટી કોટી સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે. અને મર્ત્યલોકને વિશે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે અને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે, પણ એ તો સૂર્ય ચંદ્રાદિક સર્વેને પ્રકાશના દાતા છે. અને ગોલોકાદિક જે ધામ છે તેને વિશે તો રાધિકા લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત છે તેમને નિરંતર સેવા એવા એ ભગવાન છે. અને જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રકટ ભગવાન છે તે જ એક રહે છે. અને પછી સૃષ્ટિ રચવાને સમયે
પણ પ્રકૃતિ પુરુષ દ્વારે કરીને અનંત કોટી બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે. એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એ જ આત્મા અનાત્માના વિવેકનું કારણ છે. અને જેટલી એ ભક્તને ભગવાનના મહાત્મ્ય સહિત ભગવાનને વિશે નિષ્ઠા છે તેટલો જ એ ભક્તના હૃદયમાં વૈરાગ આવે છે. માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે છે ગમે તેવો પાપી હોય ને અંત સમયે જો તેને સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મ મહોલને વિશે નિવાસ કરે. તો જે એ ભગવાનનો આશ્રિત હોય તે એ ભગવાનના ધામને પામે, એમાં શો સંશય છે? એમ મહાત્મ્ય સમજે તે સારું. જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 56મું થયું.